હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મિત્રો મજામાં જ હશે ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો. તો આપણે મસ્ત મસ્ત સવારમાં બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. તો સવારમાં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર અને સનાતન ધર્મની જય માતાજી મિત્રો. તો આપણે છે ને સવારમાં મસ્ત બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આજે છે ને દરરોજ તો આપણે તમને ખબર છે નીચે ફૂલ ઝાડથી ને એવી રીતના શરૂઆત વ્લોગની કરતા હોય. આજે એમ થયું કે કાંઈક વ્યૂ બદલાવી બધા વર્ષ માટે, એટલે આપણે ઉપર બીજા માળેથી મસ્ત જોરદાર સવારમાં સૂર્યનારાયણના દર્શન કરી. જો આ સૂર્યનારાયણ છે, મસ્ત દર્શન કરી અને પછી મેં કીધું આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી એવું છે. અને મિત્રો છે ને જો સવારમાં આવો કંઈક માહોલ છે. તો આવી રીતના બધો આ બધા રોડ રસ્તા નીચે આપણા ફૂલઝાડના દરરોજ સીન લેતા હોય કરેણાના એ બધા છે. આ આપણી પોપડી છે મસ્ત અને આવું બધું વ્યૂ છે અમારી સોસાયટીના મિત્રો. તો હવે છે ને આપણે નીચે જઈશું અને આજ તો આપણે ચા નાસ્તો બાકી છે. તો જોઈએ આપણે ચા નાસ્તામાં આજે શું બનાવ્યું છે એ ખબર નથી, પણ હવે આપણે નીચે જઈએ ને પછી ખબર પડે. તો વિવેકભાઈ ને બધા તો સ્કૂલે જવા માટે દરરોજના રોજિંદા કામની જેમ જ તૈયાર થાય છે, ચા નાસ્તો કરે છે માનસીબેનની. તો જો અહીંયા દફતર એના તૈયાર થઈ ગયા છે, જ્યાં દફતર છે એ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે જોઈએ આગળ. તો છે ને મિત્રો આપણે હવે પૂછીએ કે આપણા માટે શું ચા નાસ્તામાં છે. ને છોકરાઓના ટિફિન બિફિન તૈયાર થઈ ગયા કે જો અહીંયા છે ને માનસીબેન સવારમાં સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. જો બા એને છે ને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર બધાય મિત્રોને. હા, બા માથું ઓળવી દે છે. બાને જો કાળા ચશ્મા આવી ગયા મિત્રો, એટલે કાળા ચશ્મા આવી ગયા કા. તો માનસીબેન તમે તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય. તમારી ચેનલમાં બધા શોર્ટ જોઈ આવજો, મસ્ત આવ્યા છે ને મસ્ત. સબસ્ક્રાઇબરમાં બે જ ઘટે છે તો જલ્દી સબસ્ક્રાઇબ કરજો. હા, તો તમારી ચેનલનું નામ ને બધું વ્યવસ્થિત વાત કરે. મારી માનસી મારી ચેનલનું નામ છે, એમાં ડાન્સના વિડીયો નાખું છું, બધા જોઈ લેજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બધા સપોર્ટ કરજો. હા, તો અમારા માનસીબેનનું જો એવું કામકાજ છે. મસ્ત લોકેશન ઉપર ગયા હતા તો મસ્ત વિડીયો શૂટ કર્યા અને માનસીબેનની પ્યારી માનસી ચેનલમાં આપણે નાખ્યા છે. તો બધા ચક્કર મારજો, જોજો, સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરજો. ને હવે તમે અમારા માટે શું નાસ્તો કર્યો છે? રોટલી હતી ને હાંની, હા એ વઘારી છે. હા, વઘારેલી રોટલી. હા, અને જો છોકરાઓના ટિફિન ભરાય છે. હા, અને શાક રોટલી ગરમ છે, તમારી ઈચ્છા જી ખાવું હોય. અને આપણી સ્પેશિયલ મસ્તી ની આદુવાળી ચા તો રેડી હોય જ. હા, તો વિવેકના ટિફિનમાં ને રોટલી ને શાક ને શું છે તીખા ગાંઠિયા ને એવું બધું. એ પાપડ ફરફરની જગ્યાએ ગાંઠિયા. હા, અને જો આ સીસા પાલ છે ને ગોળણી જમવા બેન ગઈ હતી. અને આપણે બધાને જમવાનું હતું ને છોકરાઓને છોકરીઓને બધાયના સીસા આવા સીસા મસ્ત આવ્યા કા. વાહ, જોરદાર સીસા છે. નવા સીસા ભરી જાય એમ. વાહ, સરસ. અને આપણે રેગ્યુલર આદુવાળી ચા બને જ છે એમ. ક્યાં ચાલો આપણે જોઈ લઈએ આપણી આદુવાળી ચા. વાહ, આપણી આદુવાળી ચા એ કમ્પ્લીટ છે. તો ચાલો મિત્રો, તમે બધા એ વિડીયોમાં ખાસ બન્યા રહેજો. અને અમે હવે મસ્ત નાસ્તો કરી લઈએ. તમારે કોઈ નાસ્તો કરવો હોય તો એ આવી જાજો. અને આજે છે ને મિત્રો આપણે જે કાલે વિડીયોમાં તમને કીધું હતું ને એ જો આ નવું કામ છે એ શું છે બધા કોમેન્ટમાં જણાવજો. જો આ તો આજે છે ને આપણે એનું કામ કરવાનું છે, એટલે કાલે વિડીયોમાં એ વરી હા એટલે એ છે ને અમે ખાસ બતાવી દઈશું, બરાબર ને? ન્યુ એડિટ પ્લસ એવું છે, બધા કોંગ્રેચ્યુલેશન ને મેસેજ કરી દેજો. હા, આજે એ વસ્તુની કલર કામ આપણે ચાલુ થવાનું છે, એ પણ અમે આગળ પછી તમને બતાવશું. થોડો કલર કામ થઈ જાય એટલે ખાસ જોજો બધા. આપણે સરપ્રાઈઝ રાખી હતી તો ખાસ આગળ વિડીયોમાં બધા બન્યા રહેજો. તો મિત્રો છે ને આપણે જે નવીન કામ હાથમાં લીધું હતું કે આપણે જે આપણા મકાનની મસ્ત મજાની ગ્રીલું છે
એનું બનાવવા દીધી હતી, બનાવીને આવી ગઈ. તમને સવારે બતાવી કે આનું આપણે કલર કામ કરવાનું છે. જે સસ્પેન્શન રાખ્યું હતું એ આપણે બધી ગ્રીલું હતી મકાનની, ને એનું કલર કામ ને અસ્તર ને એ બધું આપણે ચાલુ કરી નથી. શું છે હાલે જ ને કામકાજ? જો કામ જોરદાર હાલે છે. હા તો આ છે ને હા ઈ આપણી ન્યુ એડિટ પ્લસ હતું યાદ. ન્યુ એડિટ પ્લસ પ્લસ આ નવું કર્યું હોય તો નવું જ કહેવાય ને. હા એટલે જો આપણે બારી છે ને એની ગ્રીલ છે, આ એકાદ બાયણાની આપણે જારી બનાવી હતી ઈ છે. સારી છે. હા અને ખાસ કરીને છે ને મીંદડા આવે ને એનો બહુ ત્રાસ હતો ને એટલે આપણે આ જારી બનાવી પડી મીંદડાના ત્રાસને હિસાબે. એટલે આપણે ઉનાળામાં બાયણા ખુલ્લા રાખવું હોય ને એકાદું કઈ પવન હારું તો આ જારી હોય ને તો મીંદડું ના આવે. ત્યારે ગ્રીલું કલર ને બધું અસલ થઈ જાય, મસ્ત થઈ જશે. હવે જો કલર મસ્તીનો થઈ જશે અને આગળ થોડા ઘણા અસ્તર બસ્તર લગભગ લગાડાઈ ગયું છે. ભાઈ આવ્યા તા, એક નતા આવ્યા. હા હા તો વાહ હશે જો આગળ એકાદે અસ્તર લગાડાઈ ગયું છે. તો છે ને મિત્રો, જે ઉમાતાજી કલર કામ બાકી છે ને આમાં છે ને અમે ચાલુ કરી દીધું છે અસ્તર. અસ્તર પછી આપણે કલરનો વારો છે. તો જો આપણે અસ્તર કઈ રીતના કરીએ, જો આમાં બધેમાં અસ્તર થવા માંડ્યું છે. જે અહીંયા આ જારી છે હા એમાં બધેમાં અસ્તર થવા માંડ્યું છે. બાયણા જેવડી જારી છે તમારી. મોટી મોટી ગ્રીલું છે, જોરદાર છે આ ગ્રીલું. અને અહીંયા જો આવી રીતના રાખી અને કલર કામ કરીએ છીએ, બરોબર. અને આના ઉપર તમે પછી કયો કલર પસંદ કર્યો? આના ઉપર છે ને કલર તો બીજા એક મેં ભરે નહીં બહુ, એટલે આપણે કાળો કલર બ્લેક કલર પસંદ કર્યો છે. આ અસ્તર દેવાઈ જાય ને અને બ્લેક કલર આમાં દેવાનો છે એટલે ગ્રીલ મસ્ત લાગી, બધા કલર ભેગી મેચ થઈ જાય. બરોબર, એવું છે. તો મિત્રો એવું છે કે અસ્તર તો પીળા કલરનું જ હોય. અને આપણે છે ને જે આપણે આ બધી બારી છે ને, જે આ બારી છે એક, જે આ રીતના આખું અત્યારે તો આપણે કલર કામ મકાનનું બાકી છે, પણ આખું અત્યારે વ્હાઈટ છે. જે આ રીતની બારી છે અને આમાં આપણે ગ્રીલ ફિટ થઈ જશે અને એનો કલર આપણે બ્લેક પસંદ કર્યો છે. તો હવે આપણે છે ને આપણે જો દેશી નરિયા લીધા, ઈ તો વ્યુઅર્સ ને બતાવો. હા દેશી નરિયા. હા જોઈ લ્યો. વાહ, તો નળિયા ભારી છે. દેશી નરિયા નાખવાના છે. જે આ બધા દેશી નળિયા નાખવાના છે આપણે ચિત્રીમાં. હા વોશિંગ મશીન આવી રીતનું છે. દેશી તો ના કહેવાય, પરદેશી કહેવાય, પણ આપણી ચિત્રીની અંદર આ નાખવાના છે. ને હવે છે ને જે ગ્રીલું મસ્ત કલર થઈ જાય ને પાછો અસ્તર ઉપર, ત્યારે હું તમને બતાવીશ. અને પછી જોરદાર ફિટિંગ થઈ જાય પછી કેવો ઉઠાવ આવે એ પણ છે ને મસ્ત વ્યૂ મસ્ત બતાવીશ કે કઈ રીતે બધું ફિટ કર્યું અમે. તો ખાસ આગળ વિડીયોમાં જોજો. અને હવે તમારે કઈ કહેવાનું છે? હા એમ કહેતી હતી કે આ પતરા નાખવાનું કારણ શું છે મિત્રો, એ ખબર જ કોઈને? વોશિંગ મશીન છે ને એને બિચારાને ટાઢ તડકો વરસાદ બધું સહન કરવું પડે. એટલે ઈ એને સહન ના કરવું પડે અને આપણું કામ કે અટકે નહીં, બગડી ના જાય વોશિંગ મશીન. એટલે આપણે આ પતરા વોશિંગ મશીન છિત્રીમાં છે એટલે એની ઉપર ઢાંકવાના છે, એટલે આપણે લીધા. તો એ પાછું મસ્ત ઢકાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે કેવો ઉઠાવ આવે ને કેવો સીન આવે ને એ છે ને અમે તમને ખાસ બતાવશું. તો આગળ મસ્ત જોજો બધા મિત્રો અને કોમેન્ટમાં જણાવજો બધું કેવું લાગ્યું, બરોબર? પાકું કોમેન્ટ કરવાનું જ હોય ને. હા ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કોમેન્ટ ખાસ જરૂર કરવાની.